ભગવાન જગન્નાથની રથયાત્રાઓની શુભકામનાઓ સાથે હું હેતલ શાહ ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का जय रणछोड़ माखण चोरना गगनभेदी नारा भक्तों मेहरामण पुलिसना अभेद्य कवच वच्चे भगवान जगन्नाथ भाई बलभद्र और बहन सुभद्रा साथे नगर यात्राए। रथयात्रा प्रसंग इलेक्ट्रॉनिक मीडिया द्वारा माहिती खातानी कचेरीना पत्रकार खंडमां सत्यनारायणनी पूजा साथे रथयात्रानुं स्वागत करी ठंडी छासनुं करायुं वितरण। नागपुर थी कच्छ भुज जवा 8 टन दारूखानु भरी ट्रक में निकळेला युवान ने ड्राइवर तथा तेना सागरीते वडोदरा खाते उतारी दई दारूखानु भरेल ट्रक लई फरार थई जता भारे चकचार। समासावली रोड पर रिजर्वेशन प्लॉटों पर सेवा सदनना ईडब्ल्यूएस ना आवासों बनावता नॉर्थ झोन युवक मंडल द्वारा विरोध। हवे जोईए समाचार विगतवार। इस्कॉन द्वारा प्रेरित भगवान जगन्नाथनी 33મી रथयात्रा ने मेयरे सोनाना सावरणा वडे रथयात्राना मार्गने स्वच्छ करी प्रस्थान करावी हती। वडोदरा शहर में कार्यरत इस्कॉन मंदिर द्वारा सतत 33मा वर्षे भगवान जगन्नाथजीनी नगर यात्राનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેયર ભરત શાહે 33મી ભગવાન જગન્નાથજીની નગર યાત્રાને બપોરના સમયે સોનાના સાવરણાથી માર્ગની સાફ સફાઈ કરી પ્રસ્થાન કરાવ્યો હતો। ત્યારે સ્ટેશન ખાતેથી પ્રારંભ થયેલ ભગવાન જગન્નાથજીની નગર યાત્રામાં શહેરીજનો પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભગવાનના રથનું દોરડું ખેંચી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા। ભગવાન જગન્નાથજીની નગર યાત્રા દરમિયાન શહેર પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેન્ડ 2 ના આદેશો આપી નગર યાત્રાને અભદ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું। સ્ટેશનથી પ્રારંભ થયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શહેરીજનો ઉમટી પડતા રાજમાર્ગો ભક્તોથી ઉભરાયા હતા। ત્યારે નગર યાત્રાએ નીકળેલા ભગવાન જગન્નાથજી પર શહેરીજનોએ ફૂલ વર્ષા કરતા જોવા મળ્યા હતા। ત્યારે રાજમાર્ગો પર ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની યાત્રા માટે સ્વાગત પોઈન્ટો પર બનાવવામાં આવ્યા હતા। 7 કિલોમીટરના રૂટ પર યોજાયેલ ભગવાનની રથયાત્રામાં 2500 કિલો કેળા અને 15 ટન શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। वडोदरा इलेक्ट्रॉनिक मीडिया एसोसिएशन ने खूब खूब आभार और अभिनंदन। हरे कृष्ण। माला आपको महाराज थोड़ा क्षमा करें। आसनम गृह्णन्तु। ભગવાન જગન્નાથની રથયાત્રાના પ્રસંગે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરી રથયાત્રાનું સ્વાગત કરી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરમાં
જેમાં સતત 33મા વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગો પર વિશાળ ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે યોજાઈ હતી। ત્યારે પ્રતિદિન કેબલ નેટવર્ક દ્વારા ન્યૂઝ પ્રસારણ કરતી ચેનલો દ્વારા વડોદરા શહેર ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા રાવપુરા સ્થિત માહિતી ખાતાની કચેરીમાં આવેલ પત્રકાર ખંડમાં ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરના સમયે પસાર થતી ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં તમામ ચેનલના સંચાલકો, તંત્રીઓ તેમજ કેમેરામેન, રિપોર્ટર ભગવાન જગન્નાથને ફૂલહાર કર્યા હતા। આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા 4000 લોકોને ઠંડી મસાલા છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। નાગપુરથી કચ્છ ભુજ જવા 8 ટન દારૂખાનું ભરી ટ્રકમાં નીકળેલા યુવાનને ટ્રકના ડ્રાઈવર તથા તેના સાગરીતે રસ્તામાં ઉતારી દઈ ટ્રક લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। મળતી વિગતો અનુસાર નાગપુર ખાતે રહેતો યોગેશ કોઠા ટ્રકમાં 8 ટન દારૂખાનું ભરી તેની ડિલિવરી આપવા ડ્રાઈવર સાથે બેસી કચ્છ ભુજ જતા હતા। તે દરમિયાન વડોદરાથી એક અજાણ્યો શખ્સ અમદાવાદ તરફ જવા ટેમ્પામાં બેઠો હતો। ત્યારબાદ ડ્રાઈવર તથા ગઠિયાએ ટેમ્પો સુરત તરફ હંકારી રસ્તામાં યોગેશ કોઠાને ઉતારી દઈ તેની સાથે બોલાચાલી કરી તથા ગાળો ભાંડી દારૂખાનું ભરેલ ટ્રક લઈ બંને ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે યોગેશ કોઠાએ બંને જણા વિરુદ્ધ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના કડોદરા પાસે ટેમ્પો પડ્યો હોવાની માહિતી મળતા જિલ્લા એલસીબી અને વરણામાં પોલીસે સુરત જવાની તજવીજ હાથ ધરી છે। मैं नागपुर से निकला था सर, बारूद लेके 8 टन माल था उसमें। मेरे को कच्छ भुज जाना था, तो यहाँ से एक ड्राइवर बैठा, उसने अहमदाबाद के लिए गाड़ी लिया।
अहमदाबाद ना लेते जाते हुए उसने सूरत के लिए गाड़ी लेके गया और मेरे को रास्ते में उतार दिया और गाड़ी लेके भाग गया। क्या था गाड़ी के अंदर? बारूद था सर। फिर क्या किया आपने? सर उसने उतार दिया, थोड़े बहसबाजी हुई, उसने उतार के गाड़ी भाग गया सर। मेरा ड्राइवर भी साथ में था और यहाँ से एक जन बैठा था, वो दोनों लेके सर गाड़ी भाग गए। कंप्लेन किया पुलिस ने? हाँ, पुलिस में कंप्लेंट किया सर। સમાસાવલી રોડ પર રિઝર્વેશન પ્લોટ પર સેવા સદન દ્વારા ઈડબ્લ્યુએસના આવાસો બનાવવામાં આવતા નોર્થ ઝોન યુવક મંડળ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। શહેરના સમાસાવલી રોડ 16 સોસાયટી વિસ્તારમાં સેવા સદનના 7 રિઝર્વેશન પ્લોટ પર સત્તાધીશો દ્વારા ઈડબ્લ્યુએસના મકાનો બનાવવાની હિલચાલ કરાતા 16 સોસાયટીના નોર્થ ઝોન યુવક મંડળ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। સોસાયટીના રહીશોએ આજે ઈડબ્લ્યુએસના મકાનો બંધ કરાવવાની માંગ સાથે વિસ્તારમાં રેલી યોજી હતી, જેમાં 16 સોસાયટીના મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાયા હતા। हमारा विस्तार समा विस्तार है, इसके अंदर 16 हमारी सोसाइटी है और इस सोसाइटी में जो कंस्ट्रक्शन इस सोसाइटी में जो कंस्ट्रक्शन हुआ है स्कीम के हिसाब से हमने 30% और 40% जगह छोड़ी है। तो सोसाइटी के लोगों को, बिकॉज वी आर टैक्स पेयर, तो टैक्स पेयर के लिए ज़मीन छोड़ी हुई है, तो इसका उपयोग हमारे टैक्स पेयर, हमारे यहाँ रहने वाले के साथ भी होना चाहिए। तो उसके लिए कंपलसरी क्या है कि आप हमारे लिए बच्चों के लिए प्लेग्राउंड होना चाहिए, वो हमारे पास यकीन है। हमारे पास एक गार्डन होना चाहिए, सीनियर सिटीजन और बीमार लोग जो कि अच्छा ऑक्सीजन मिले, घूम फिर सके, ये करें। अब कॉरपोरेशन की सबसे बड़ी भूल क्या है कि जो लोग झुपड़पट्टी में बैठे, कॉरपोरेशन फैल रहा है उनको लेने। अब ये प्रॉब्लम कॉरपोरेशन का है, उनको उठा के हमारे यहाँ ला रहे हैं, तो हमारे बच्चे और हम लोग कहाँ जाएंगे? प्रॉब्लम ये है, इसलिए कह रहे बड़ौदा के पास बहुत सी ज़मीन है, कॉरपोरेशन को आप बसाओ, उसके लिए हमको मनाही नहीं है। और दूसरा क्या है कि ये सब ड्यूटी है ना हमारे पार्षद की है। हमने 3 पार्षद चुन के दिए, इसमें रंजन बेन को तो जानते हैं, दूसरे पार्षद को मेरे ख्याल से कोई जानता भी नहीं होगा और किसी ने देखा नहीं होगा। ये ड्यूटी हमारे पार्षदों की कि हर सोसाइटी में जाए, हर सोसाइटी को पूछे कि भाई आपके साथ क्या प्रॉब्लम है, क्या नहीं है। वो अपनी ड्यूटी करते नहीं है। જો સેવા સદન 7 રિઝર્વેશન પ્લોટ પર ઈડબ્લ્યુએસના મકાનો બનાવવાનો નિર્ણય નહીં બદલે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી હતી। ત્યારે સ્થાનિકોએ ગુજરાતના વિકાસની વાતો કરી દિલ્હી પહોંચેલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આ 7 રિઝર્વેશન પ્લોટો પર બગીચા, રમતગમતના મેદાનો માટે ફાળવવાની વાતચીત દરમિયાન માંગ કરી હતી। એરિયાની અંદર લગભગ 7 રિઝર્વ પ્લોટ છે ઈડબ્લ્યુએસના માટે। એ ક્વાર્ટરોના વિરોધ માટે કે એક જ એરિયાની અંદર તમે એકી સાથે 7 ESWના ક્વાર્ટર નાખો તો અહીં સારી પબ્લિક રહે છે, વેલ એજ્યુકેટેડ પબ્લિક રહે છે। એની સામે આ ક્વાર્ટર્સની અંદર આવનારી પબ્લિક અને આ પબ્લિક વચ્ચેની અંદર કોમ્યુનિકેશન ગેપ બહુ મોટો પડે છે। મનમેળ ન હોય, એકબીજાની સાથે અસામાજિક તત્વો હોય, એટલે બધા ન્યુસન્સ પેદા થાય છે। એની સામે અમારો સખત વિરોધ છે। 7 ક્વાર્ટર 7 પ્લોટોની અંદર આજે એકી સાથે જે નાખવાના એની સાથે બહુ સખત વિરોધ છે। શું કર્યું આજે એને વિરોધ વ્યક્ત કરવા માટે? વિરોધ કરવા માટે આ બધી પબ્લિક ભેગી થઈ છે અને એ હેતુફેર કરવા માટે અમે ઉગ્ર આંદોલન ચાલુ કર્યું છે કે તમે બાગ બગીચા આપો। 52 નંબરના પ્લોટની અંદર અમે નવરાત્રિ કરીએ 2002થી। એ 2002ની અંદરથી નવરાત્રિ કરી છે। ગઈ સાલ અમારા 52 નંબરના પ્લોટની અંદર આરોગ્ય સંકુલ ઊભો કરવાનું હતું, એનું ઉદ્ઘાટન જ્યોતિબેન પંડ્યાની સાથે તૈયારી બી થઈ ગઈ હતી અને રાતોરાત આ લોકોએ એને મોડી પાડ્યું અને એ ક્લોઝ કરી દીધું। એટલે અમારો વિરોધ એવું છે કે તે હમણાં ESW ક્વાર્ટર આપો, એની સાથે સાથે બીજું આપો તો પ્રજાને ન્યાય મળે। કારણ કે 5000 વોટ આ પબ્લિકને બીજેપીના પ્યોર પડે છે, એક બી વોટ કોંગ્રેસમાં જતો નહીં। તો આ લોકોએ વાત સાંભળવી પડે અને યોગ્ય ન્યાય આપવો। શહેરના કારેલીબાગ વિસ્તારમાં બંધાઈ રહેલ મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાનો પ્રકાશનગરના કેટલાક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં સર્વે નંબર 401માં બંધાઈ રહેલ મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના હેઠળની મકાનોની સ્કીમનો પ્રકાશનગર સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે કેટલાક રહીશો દ્વારા તેનું સમર્થન કરાતા વિવાદ વકરે તેમ છે। પ્રકાશનગર સોસાયટીમાં રહેતા અનિલભાઈ બાબુભાઈ પટેલે પ્રકાશનગર સોસાયટી પાસે બંધાઈ રહેલ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના મકાનોનું સમર્થન કર્યું હતું, તેમજ આ યોજનાનો વિરોધ કરનારા રહીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સાથે જ આ જગ્યામાં પ્રકાશનગર સોસાયટીના કેટલાક રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણ પણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો। હું પ્રકાશનગર સોસાયટીનો જ રહેવાસી છું। બ્લોક નંબર 1 મારું મકાન છે
અને 1968ની સાલથી અહીં રહું છું. આ ફાઇનલ પ્લોટ નંબર 401માં નૂરમણ યોજનાના મકાનો જે આવી રહ્યા છે મુખ્યમંત્રી આવાસ યોજનાના, અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં નમો સાહેબે છેલ્લા 14 વર્ષથી સીએમ હતા ગુજરાતના. તો આ યોજનામાં એમના ટેકેદાર તરીકે જ્યારે લોકસભાની ચૂંટણીમાં એમના ઉમેદવારની ટેકેદારીમાં જો કિરણ મૈડા ચાહવારાને રાખતા હોય અને એક માનવી તરીકે કોઈ ભેદભાવ ના રાખેલો હોય તો પછી આમ જનતાએ તો બીજા કોઈ પણ નાગરિકોએ ભેદભાવ રાખવો ના જોઈએ અને સીએમ સાહેબને અને આજના પીએમ સાહેબને ફોલો થવું જોઈએ. બીજું કે આ યોજનાનો વિરોધ કરનારા જો પોતાને રામ સમજતા હોય તો આ યોજનામાં આવનારા લાભાર્થીઓ કોઈ રાવણ નથી, એ પણ આખરે તો મનુષ્ય જ છે. માટે આ યોજનાનો વિરોધ ના થવો જોઈએ અને આ યોજના થવી જ જોઈએ. હું પોતે ઉજરિયાત છું, પણ મારે એવો ઉજરિયાત કે એવું કોઈ એ નથી. બીજું કે સબરીના બોર ચાખેલા બોર રામે ખાતા હોય તો એમણે બી એવો ભેદભાવ નહોતો. સ્વામી વિવેકાનંદે પણ એવો ભેદભાવ નહોતા રાખ્યા. તો આવો કોઈ ભેદભાવ રાખવો ના જોઈએ અને સ્કીમ થવી જોઈએ. આ સ્કીમથી હું બહુ ખુશ છું. ટોટલ કોઈ સોસાયટીનો વિરોધ નથી, પ્રકાશનગર સોસાયટીનો જ વિરોધ છે. અને પ્રકાશનગર સોસાયટીવાળાએ આ જે 401ના ગ્રાઉન્ડમાં જે સ્કીમ થવાની છે તો પ્રકાશનગર સોસાયટીએ 401માં 1 મીટરનું દબાણ કરેલું છે ને એ દબાણ એમનું તૂટે ના અને એમના મકાનોની કિંમત ડાઉન ના થાય માટે વિરોધ કરી રહ્યા છે, પણ એ ખરેખર ખોટું કહેવાય. બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થતા ભક્તોનો મહેરામણ બાબા અમરનાથની યાત્રાએ જવા નીકળ્યો હતો. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બાબા અમરનાથની પવિત્ર યાત્રાનો પ્રારંભ થયો છે. હિમાલય પર્વત પર 3880 મીટરની ઊંચાઈએ આવેલી ગુફા સુધી પહોંચવા ગાંદેરબાલના બાલતાલ ખાતેથી યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે બાબા અમરનાથની પવિત્ર યાત્રામાં જવા માટે ગત રાત્રિના સમયે શહેરના તાડફળિયા ખાતેથી 3 લક્ઝરી બસો ભરી વિદાય થઈ હતી. ગત રાત્રે બમ બમ ભોલેના નાદથી ભક્તો રવાના થતા સગા સંબંધીઓએ તમામ અમરનાથ જતા ભક્તોને ફૂલહાર પહેરાવી ભાવ વિભોર બની વિદાય આપી હતી. બાબા બરફાણી કી જય. બમ બમ ભોલે. 20 વર્ષથી અમારી બસો જાય છે અને દર વર્ષે ઓછામાં ઓછી અમારી 4 બસો જાય છે. આ વર્ષે પણ અમારી 28 તારીખે 4 બસો જઈ રહી છે. એમાં 2x2 નોન એસી, 2x2 એસી, 3x2 એસી, 3x2 નોન એસી અમરનાથની યાત્રા માટે બસો અમારી જે જઈ રહી છે એ 3 તારીખે ત્યાં આગળ પહોંચશે દર્શન માટે અમરનાથ. 200 વ્યક્તિ અને ટોટલ 200 વ્યક્તિ છે અમારી બસમાં. શેર બ્રોકર અને ઇન્વેસ્ટર વચ્ચેનો વિવાદ વીએસસીને બંધ કરવાનું મુખ્ય કારણ હોવાની વાતને જગદીશ ઠક્કરે વખોડી કાઢી હતી. વડોદરા સ્ટોક એક્સચેન્જનું વાર્ષિક ટર્નઓવર ₹1000 કરોડ કરતાં ઓછું હોવાથી વીએસસીને બંધ કરાવવાના લેવાયેલા નિર્ણય પાછળ શેર બ્રોકર તથા ઇન્વેસ્ટરો વચ્ચેનો વિવાદ હોવાની વાતને આજે શેર બજારના અગ્રણી જગદીશ ઠક્કરે વખોડી નાખી હતી. જગદીશ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે શેર બ્રોકર્સ અને ઇન્વેસ્ટરો વચ્ચે સમાધાન ન થતા તેમજ વાર્ષિક ટર્નઓવર ઓછું થતા હોવાના પગલે વડોદરા સ્ટોક એક્સચેન્જને બંધ થવાની નોબત આવી છે. તે સત્યથી વેગળી છે. વડોદરા સ્ટોક એક્સચેન્જનું વાર્ષિક ટર્નઓવર ₹1000 કરોડ કરતાં ઓછું હોવાની વીએસસીને બંધ કરવાના લેવાયેલા નિર્ણય પાછળ શેર બ્રોકરો તથા ઇન્વેસ્ટરો વચ્ચેનો વિવાદ હોવાની વાતને આજે શેર બજારના અગ્રણી જગદીશ ઠક્કરે વખોડી કાઢી હતી. જગદીશ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે શેર બ્રોકર્સ અને ઇન્વેસ્ટર વચ્ચે સમાધાન ન થતા તેમજ વાર્ષિક ટર્નઓવર ઓછું થતું હોવાને પગલે વડોદરા સ્ટોક એક્સચેન્જને બંધ કરવાની નોબત આવી છે. તે સત્યથી વેળગી છે. તેમજ આ મામલે બ્રોકર્સ તથા ઇન્વેસ્ટરો વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ સમાચારમાં બહુ સત્ય એટલા માટે નથી કે સેબીનો જે સર્ક્યુલર આવેલો 30મી મે 2012 અને બીજું એનું રેગ્યુલેશન આવેલું 20મી જૂન 2012ને દિવસે, એ પછી વડોદરા સ્ટોક એક્સચેન્જના તમામ બ્રોકર શેર હોલ્ડરોએ ફેબ્રુઆરી 2013માં એક રોડમેપ બનાવીને આપ્યો હતો કે કઈ રીતે 1000 કરોડનું ટર્નઓવર આપણે અચીવ કરી શકીએ અને કઈ રીતે બીજા સ્ટોક એક્સચેન્જ સાથે સંલગ્ન થઈને આપણે 100 કરોડની નેટવર્થ કરી શકીએ. આ તમામ જે કંઈ પણ અમારા સૂચનો હતા, અમારી જે એ લોકોને એક પ્રેઝન્ટેશન કે અમારું એક મેમોરેન્ડમ આપવામાં આવેલું, એની લોકોએ સદંતર ઇન્વેસ્ટર શેરહોલ્ડરોએ અવગણના કરી. અનેકવાર એ લોકોને અમે વિનંતી કરી છતાં પણ કોઈ એ લોકોએ ધ્યાન આપ્યું નહીં એના ઉપર. અમારે સેબીના નિયમ પ્રમાણે વીએસસી બ્રોકર્સના જે છે મેમ્બરો એની એક એડવાઇઝરી કમિટી નિમવાની હતી જે કમ્પલસરી હતી. 2 વર્ષ સુધી આ એડવાઇઝરી કમિટી પણ ન નિમી, એટલે અમારા તરફથી જે સૂચનો મળવા જોઈએ કે અમારા તરફથી સલાહ મળવી જોઈએ એનો બી એ લોકોએ બિલકુલ અનાદર કર્યો. એટલે જે આજે સમાચાર છપાયા છે કે વીએસસી બ્રોકર્સ
ના જે શેર હોલ્ડરો છે, બ્રોકર શેર હોલ્ડર્સો, એના કારણે આ જે બીજી જુલાઈની નોબત આવી છે એ વાત બિલકુલ સત્યથી વેગળી છે. ઇન્વેસ્ટર શેર હોલ્ડરને અમે અનેક વિકલ્પો આપ્યા. 27મી માર્ચ 2014ના દિવસે સેબી જોડે એક સંયુક્ત મિટિંગ થઈ. સેબીના જનરલ મેનેજરે બહુ સ્પષ્ટ સૂચના આપી કે આ લોકોની જે પડતર માંગણીઓ છે તમે એનો નિકાલ નહીં લાવો તો અમારે ફરજિયાતપણે વડોદરા સ્ટોક એક્સચેન્જને કમ્પલસરી ડીરેકગ્નિશનમાં લઈ જવી પડશે. એટલે સાથે બેસીને આનો તમે સુખદ ઉકેલ લાવો. અમે એ લોકોને બાયબેક ઓફ શેર્સ, એટલે કે એ લોકોએ જે પૈસા અહીંયા રોક્યા છે, જે લોકો વાત કરે છે કે અમારા સેબી જ્યારે કમ્પલસરી બંધ કરે તો અમારો શું વાંક માત્ર ઇન્વેસ્ટર શેર હોલ્ડરોનો જ છે. અનેક વિકલ્પો, અનેક એ લોકોને મેમોરેન્ડમ, અનેક પ્રેઝન્ટેશન આપ્યા છતાં બી એમના પેટનું પાણી હલ્યું નથી. અને જ્યારે સેબીની એવી ચીમકી આવી ફાઇનલી કે તમે નહીં કરો તો અમે 40 કરોડ રૂપિયા લઈ જઈશું, ત્યારે કદાચ તમને થોડી ઘણી આંખ ઉઘડી હશે. એટલે અત્યારે લખ્યું છે કે વાટાઘાટો નથી, એ વાટાઘાટો બિલકુલ ઉચ્ચ સ્તરે છે, વાટાઘાટો ચાલે છે. સેબીના નીતિ નિયમ પ્રમાણે વીએસસી બ્રોકર્સ શેર હોલ્ડરે એકવારની અનેકવાર એ લોકોને વિકલ્પો આપ્યા છે, પણ એમાંથી એક પણ વિકલ્પ એ લોકોએ પોતે એનો સ્વીકાર કર્યો નથી. હવે જે કંઈ પણ થશે એમાં વીએસસી બ્રોકર શેરહોલ્ડર્સનો કોઈ વાંક નથી, કોઈ દોષ નથી, અને માત્ર આ દોષનો ટોપલો એમના માથે ઢોળવાની એક આ ક્રિયા છે, એક પ્રક્રિયા છે જે બિલકુલ સત્યથી બિલકુલ વેગળી છે. 1000 કરોડ હોવું જોઈએ, પણ છતાં બી એક સારા સમાચાર સાથે હું કહી દઉં. હવે ભૂતકાળને વાગોળવાનો કોઈ અર્થ નથી, જે થઈ ગયું એ થઈ ગયું. આપણે હવે એવું જોવાનું છે કે વડોદરા સ્ટોક એક્સચેન્જને કઈ રીતે બચાવી શકાય. મને જણાવતા એ પણ આનંદ થાય છે કે ઇન્વેસ્ટર શેર હોલ્ડરના એક ગ્રુપ સાથે, પ્રતિનિધિ સાથે હાલમાં 1000 કરોડ ટ્રાન્ઝેક્શન છે કે ના, એ તો થઈ શકે એવું છે જ નહીં. પણ બે વિકલ્પો છે. કાં તો તમારે કમ્પલસરી એક્ઝિટ જે સેબી તમને લઈ જાય, જેમાં એ લોકો પેનલ્ટીને વધારે કરે, અથવા સ્વૈચ્છિક રીતે તમે એને ડીરેક્શન કરો. મોટાભાગના જે સ્ટોક એક્સચેન્જ દેશમાં છે એ લોકોને અમારા જેવા કોઈ ઇસ્યુઝ, પ્રોબ્લેમ્સ છે જ નહીં. અમારી અનેક પડતર માગણીઓ છે જેના પર કોઈ એ લોકોએ વિચાર નથી કર્યો. અને જ્યારે આ એક નોબત આવી ગઈ કે જ્યારે સેબી આટલો મોટો પૈસા લઈ જશે અમારી પાસેથી, ત્યારે હવે જે હોય કારણ એને માટે પણ એક સુખદ સમાધાનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અને છેલ્લા 2 કે 3 દિવસથી અમે એના પર ખૂબ વ્યસ્ત રીતે કામ કરી રહ્યા છીએ. અને અમને એવું લાગી રહ્યું છે કે આવનાર 1-2 દિવસમાં આનો કોઈને કોઈ સુખદ ઉકેલ આવશે. અને જે અમારી પડતર માંગણીઓ છે અને એમને જે પૈસા અહીંયા રોક્યા છે પોતે, એ બંને એમને પૈસા બાયબેક ઓફ શેર્સ જે સ્ટોક એક્સચેન્જ પોતે જ કરશે 1-2 વર્ષની અંદર કંપનીઝ એક્ટના નિયમ પ્રમાણે, એ ઓટોમેટિકલી થશે અને એમના પૈસા એમને વ્યાજ સાથે પાછા મળશે. એવી એક પ્રક્રિયા, એક જાતનું સુખદ સમાધાનની અમારી કોશિશ ચાલુ છે. અને 1-2 દિવસમાં કદાચ એનો નિવેડો પણ આવી જશે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો DNTV. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का खाने में वैरायटी हो या फिर टेस्ट का चटकारा, राजस्थानी और पंजाबी खाने का कोई जवाब नहीं. और इसीलिए पेश है प्योर वेज राजू बाइटी वैष्णव रेस्टोरेंट, जहां है ऑथेंटिक नॉर्थ इंडियन स्वादिष्ट दाल बाटी चूरमा और पंजाबी फूड का सरप्राइज. विजिट राजू भाई टी वैष्णव एट सिद्धार्थ पटेल स्क्वायर, मल्हार पॉइंट, OP रोड, वडोदरा. સયાજી નગરીના સ્વાદ રસિયાઓ માટે સ્વાદનો રસથાળ લઈને આવી ગઈ છે તદ્દન નવા રંગરૂપમાં સિટી સ્પાઇસ. સિટી સ્પાઇસમાં ઉપલબ્ધ છે અવનવી વાનગીઓનો ખજાનો. પંજાબી, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, સ્નેક્સ અને હવે કાઠિયાવાડી અને રાજસ્થાની ફૂડની મજા માણવાનો અવસર એક જ છત નીચે. કિટી પાર્ટી હોય કે પછી બર્થડે પાર્ટી, રિંગ સેરેમની હોય કે કોર્પોરેટ ઇવેન્ટ, તમામ પ્રસંગની ઉજવણી કરવા ઉપલબ્ધ છે સિટી સ્પાઇસનો બેન્ક્વેટ હોલ, એ પણ તદ્દન વ્યાજબી કિંમતે. કોર્પોરેટ ઇવેન્ટ માટે બેન્ક્વેટ હોલમાં પ્રોજેક્ટરની પણ ખાસ વ્યવસ્થા. અમે આઉટડોર કેટરિંગના ઓર્ડર તો સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે પેક લંચ અને હોમ ડિલિવરીની સુવિધાઓ પણ ઉપલબ્ધ. સાંજે 7 થી 8ના સમયગાળા દરમિયાન મેળવો સ્પેશિયલ 15% ડિસ્કાઉન્ટ. 8 વાગ્યા બાદ 12% ડિસ્કાઉન્ટ તો ખરું જ. તો રાહ કોની જુઓ છો? આજે જ અચૂક સંપર્ક કરો. સિટી સ્પાઇસ હોટલ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, માંગલ્ય હોલની સામે, એરપોર્ટ સર્કલની નજીક, હરણી રોડ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 026530242224. મોબાઈલ નંબર 9898656898. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની,
હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી. જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. છેલ્લા 22 વર્ષોથી એકધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા Marconis. That's right. Marconis Institute Private Limited આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ Marconis હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે Marconis Institute Private Limited. USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ. ઇસ્કોન સર્કલ એસજી હાઈવે પર જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ETS અને ITEP માટે ટ્રેન ટીચર્સ વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ equipped with audio visual technology, Wi-Fi campus and much more. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265 233 6883 232 4063. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમાજ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્ય સાથે ગોધરાના કેટલાક જાગૃત યુવાનો દ્વારા ગરીબ દર્દીઓની સારવાર માટે એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે. ગોધરા પોલન બજાર ઉર્દુ કુમાર શાળા ખાતે સહારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમાજના દરેક વર્ગના દર્દીઓની સુવિધા તથા સમયસર સારવાર મળી રહે તે માટે સમાજના અગ્રણી સખીદાતા અને તેમજ ગોધરા ધારાસભ્ય સી.કે. રાહુલજી તરફથી મળતી સહાયથી ટ્રસ્ટના સેવાભાવી યુવાનો દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સ તૈયાર કરાવી છે. આજે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાહુલજીના હસ્તે આ નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જૂના ડ્રાઈવર જીપના સહારા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અને સમાજના જે કંઈ વ્યક્તિઓ છે એ સૌના સાથ સહકારથી આજે એમ્બ્યુલન્સ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં સૌ મુસ્લિમ સમાજના આગેવાનો, કોર્પોરેટર ભાઈઓ અને જે આગેવાનો હતા એમને પણ સારો એવો સહકાર આ એમ્બ્યુલન્સની રકમમાં આપીને આ એમ્બ્યુલન્સ સમાજ માટે સેવા માટે અર્પણ કરી છે. ત્યારે આ એમ્બ્યુલન્સનો સારી રીતે ઉપયોગ થાય અને સમાજમાં સારી રીતે આ ઉપયોગ કરી અને આ સહારા એજ્યુકેશન ટ્રસ્ટ પોતાની નામના વધુને વધુ કમાય એવી શુભેચ્છા પણ આ પ્રસંગે હું પાઠવું છું. સહારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ સારામાં સારી કામગીરી કરે છે. એને પણ અમે અભિનંદન આપીએ છીએ કે સમાજમાં આવા કાર્યો કરતા રહે અને સમાજને ઉપયોગી થાય એવા પ્રયત્નો કરે. તેના માટે પણ એમને હું ફરીથી અભિનંદન આપું છું. એસ મીરા ફિટનેસ એન્ડ માર્કેટિંગના વધુ એક નવા શોરૂમનો પ્રારંભ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ ખાતે થવા પામ્યો હતો. શહેરના કાલાઘોડા ખાતે આવેલ એસ મીરા ફિટનેસ એન્ડ માર્કેટિંગનો શોરૂમ ચાલી રહ્યો છે. ત્યારે જે શહેરના રેસકો સ્થિત ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ ખાતે નવીન બનેલા એસ મીરા ફિટનેસ એન્ડ માર્કેટિંગના શોરૂમનો પ્રારંભ ફિટકિંગ ડાયરેક્ટર પંકજ દાવરના હસ્તે પ્રારંભ થવા પામ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, શોરૂમના સંચાલક સંજય રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. જિંદગીમાં ભાગદોડની વચ્ચે શરીરની તંદુરસ્તી માટે
એક્સરસાઇઝ એ ખૂબ મહત્ત્વની હોય છે. એવા સમયે વડોદરા શહેરની અંદર અત્યંત આધુનિક પ્રકારના ફિટનેસના સાધનોનો શોરૂમ એસ મીરા દ્વારા ખોલવામાં આવ્યો છે, ત્યારે હું એમને હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. મેં સંજયને બહુ નાનપણથી જોયો છે, ખૂબ મહેનતુ અને પોતાના જીવનમાં વ્યક્તિગત રીતે ખૂબ મોટી પ્રગતિ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે એમનો આ ફિટનેસ સેન્ટરનો લાભ વડોદરાના લોકો ઉઠાવશે અને સાથે સાથે વડોદરા એક કલ્ચરલ અને સ્પોર્ટ્સ સિટી છે, ત્યારે વડોદરામાં દરેક વ્યક્તિ ફિટ હોય, એક્સરસાઇઝ સાથે પોતાનું શરીર તંદુરસ્ત રાખે એ પણ જરૂરી છે. મને લાગે છે વડોદરાના લોકોને પણ આ શોરૂમ ઉપયોગી બનશે. ત્યારે આજથી પ્રારંભ થયેલ એસ મીરા ફિટનેસ શોરૂમમાં ફિટનેસના સાધનો, કસરતના અત્યાધુનિક સાધનો તેમજ જીમ તેમજ હેલ્થ ક્લબના અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક મશીનોની વિવિધ શ્રેણીઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને વાઇબ્રેટર ચેર મુખ્ય આકર્ષણ રહેવા પામી હતી. हर तरह के ट्रेडमिल्स मिलेंगे जो आप घर में इस्तेमाल कर सकते हैं और जिम में इस्तेमाल कर सकते हैं, होटल्स में इस्तेमाल कर सकते हैं, क्लब में इस्तेमाल कर सकते हैं. इसके अलावा यहाँ पे आपको जिम्स मिलेंगे जो कि आप घर में भी इस्तेमाल कर सकते हैं और क्लब में भी लगा सकते हैं. इसी तरह आपको साइकिल्स हैं यहाँ पे, जो एक्सरसाइज बाइक्स आती हैं आपकी, वो भी हर तरह का व्यक्ति इसको इस्तेमाल कर सकता है, चाहे वो घर में इसको अपने पर्सनल रूम में रख के इस्तेमाल करना चाहे या घर में अपना एक जिम बनाना चाहे एक्सक्लूसिव, और उसके लिए अपने फैमिली के साथ अपनी प्राइवेसी के अंदर अपना उसको एक्सरसाइज कर पाए. सर हमारे पास तरह तरह की आइटम्स हैं, उनमें से मसाज चेयर उनमें से एक एक्सक्लूसिव आइटम है. आप देख सकते हैं यहाँ पे वो लगा हुआ है. ये पूरी बॉडी के लिए एक मसाज चेयर है. आप जब इसमें बैठे तो 15 मिनट का एक प्रोग्राम है, आपको पूरा रिलैक्सेशन देता है. आप अगर पूरे दिन में काम करके आएँ या सुबह आप इसको कोशिश करें चलाने का, आप इस पर बैठें, इसमें आपका सर से लेके पैरों तक का पूरा एक्सरसाइज है आपको पूरा रिलैक्सेशन करने के लिए. કંસારિયા ટ્રસ્ટ દ્વારા હરણી વારસિયા રોડ પર હૃદય રોગનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શહેરમાં કાર્યરત કંસારિયા ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના દિને હરણી વારસિયા રોડ પર હૃદય રોગનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં નિષ્ણાત તબીબો દ્વારા અત્યાધુનિક મશીન વડે દર્દીઓને હૃદયની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે હૃદય રોગના નિષ્ણાત તબીબોએ દર્દીઓને દવા સહિતની સારવાર આપી હતી. ત્યારે યોજાયેલ હૃદય રોગના કેમ્પમાં સ્થાનિક હૃદય રોગના દર્દીઓએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો. કેસરિયા સેવા ટ્રસ્ટ હરણી રોડ અને રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી યોજવામાં આવેલ હૃદય રોગ નિદાન કેમ્પ બાબતમાં હું એક પેશન્ટ તરીકે અહીંયા આવેલો છું અને આ ટ્રસ્ટની જે સેવાકીય પ્રવૃત્તિ છે એને હું સરાહું છું. એમના તમામ કાર્યકર્તાઓને ધન્યવાદ આપું છું. આનાથી આ ટ્રસ્ટ જે ઇસીજી અને કન્સલ્ટિંગ કાર્ડિયોલોજીસ્ટની જે ફીસ છે, આપણે નોર્મલી આમતોર પર કોઈ પણ હોસ્પિટલમાં જઈએ તો 700 થી 1000 રૂપિયા 2000 જેવો ખર્ચ થાય, જેમાં માત્ર 30 રૂપિયા ટોકન ફી જ ગણીને આ ટ્રસ્ટે જે કંઈ સરાહનીય કાર્ય કર્યું છે એને અભિનંદન પાઠવું છું. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા, ભક્તોના મહેરામણ, પોલીસના અભેદ્ય કવચ વચ્ચે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ. રથયાત્રા પ્રસંગે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા માહિતી ખાતાની કચેરીના પત્રકાર ખંડમાં સત્યનારાયણની પૂજા સાથે રથયાત્રાનું સ્વાગત કરી ઠંડી છાસનું કરાયું વિતરણ. નાગપુરથી કચ્છ ભુજ જવા 8 ટન દારૂખાનું ભરી ટ્રકમાં નીકળેલા યુવાનને ડ્રાઈવર તથા તેના સાગરીતે વડોદરા ખાતે ઉતારી દઈ દારૂખાનું ભરેલ ટ્રક લઈ ફરાર થઈ જતા ભારે ચકચાર. સમાસાવલી રોડ પર રિઝર્વેશન પ્લોટો પર સેવા સદનના ઈડબ્લ્યુએસના આવાસો બનાવતા નોર્થ ઝોન યુવક મંડળ દ્વારા વિરોધ. દર્શક મિત્રો, હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત હશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની તમામ ટીમને રજા આપશો. નમસ્કાર.